એ બધું મૂકો, મારે સોનાનો હાર બનાવવાનો છે, એનું શું થયું? અત્યારે માર્કેટમાં કેવો ભાવ છે સોનાનો તને ખબર છે? અરે આ લોકડાઉન ના લીધે ભાવ ઉતરી ગયો છે. સોનાનો ભાવ બહુ વધી ગયો છે, તને કાંઈ ખબર છે? તું ઘર બારી નો નીકળ, તને કાંઈ ખબર નથી. અરે ઘરની બહાર તમે નથી નીકળતા એટલે તમને નથી ખબર પડતી. બસ ઘરમાં બેસીને મોબાઈલ મચેડ્યા કરો છો તમે ખાલી. લે હારું, આગળ હું એક મારા માણાને છે ને ફોન કરું છું, આગળ આવશે એવું ભાઈ. કરો તારે. હલો હાલો, ક્યાં છો તું ભાઈ? એ બહાર છું, બોલો ને. અહીં આવી ને. હાલો, આવું છું શેઠ. યા બોલો શેઠ, તમારો ફોન આવ્યો તો. અરે આ બાઈ કે દુનિયા વાહે લાગી ગઈ છે કે હાર કરાઈ ગયો, હાર કરાઈ ગયો. તને ઉઘરાણીએ મેકલો તો તે શું કર્યું? શેઠ ઉઘરાણીની વાત પછી પેલા મારો પગારનું તો કાક કરો. પેલા ભાઈ પગારની ક્યાં તું દેશો? હવે તારો પગાર 11 ગયા, તહેવાર ગયા, હજી મારો પગાર નથી થયો શેઠ. મારા લોકડાઉનમાં પૈસાની જરૂર હતી. પણ તારો પગાર મળી જાય છે તને. પેલા તને મેં ઉઘરાણી ગયો તો એનું તે શું કર્યું? ઉઘરાણી વાળા વાયદા આપે છે, આજ આપું કાલ આપું સાંજે આપું, એ વાયદા આપ કરે છે. હું 2-4 વાર ગયો ત્યાં. ઈ મારે કાંઈ તારું સાંભળવાનું નથી. તું હાંજ પેલા ઉઘરાણી કરીને પૈસા લઈ જા. શેઠ ઈ વાયદા આપે છે એનું શું કરવાનું? ઈ કા શેલી બાકીના ટાંટિયા ભાંગીને ઉઘરાણી કરીને એના પૈસા લઈ જા. ગમે નીચે મારો પગાર ક્યારે થાય? ઈ તું પૈસા લઈને આવે એટલે તારો પગાર થઈ જશે. જા. હા, વાંધો નહીં શેઠ. આ ભરે તો વરસાદ નથી પડતો, માંડ આ કોરોના ગયો ને આપણી પાસે રૂપિયો નથી. શું કરશું? મારી પાસે ક્યાં કઈ હતું? ભાઈ થાય છે બધું. ઉપર વાળા માથે ભરોસો રાખો. હારો આવા તારી નાસ્તિકો છો, નાસ્તિકો તમે. તારી તો વાત એવી હોય. ભાઈ કામ કરે, કામ કરો, ધંધો. એટલે આ હું આવ્યું હે આવું છે તારા માટે કાક જોઈ લે ને. હા રજ્યા ઉપર ઝાડવું નથી, ક્યાંથી આવ્યું? ભવિષ્યવાણી આજની. લે 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 અરે લે આની ભવિષ્યવાણી છે. ઉભો મને વાસ વાગ્યો. હા ભાઈ વાસ વાસ. હું છે લે તમારે કોકનો ફોન આવશે. હે ઉપર એલા પરત ફોન વાગ્યો. એલા લે આનું નવીન ભાઈ. હાસવું છે. હવે એમાં ખોટું હોય. હલો, હા ઓલા પૈસા ક્યારે દેવાના છે? એલા ભાઈ આવી જા પૈસા. હજી તારીખ ક્યાં આવી છે? તારીખ આવી કે તું ના પૈસા કરવાનું તો આપતા નથી તમે. હા બાપા આવી જા પૈસા. પૈસા આપી દેજો. એટલે ધંધો તો ખુલવા જોઈએ યાર. આ ખુલી ગયા ધંધા, બધાના લોકડાઉન ખુલી ગયું. ઓકે એલા આજની ભવિષ્યવાણી આમાં લખી છે. મારો ફોન આવ્યો બરોબર, આમાં લખ્યું એ પ્રમાણે. આ હાસવું છે રાજા? હું ખબર લે જોવા દે લાગે મારે આવવું પડશે હવે. રાજ્યને હવે ભવિષ્યવાણી આવવાની લાગે છે. એટલે આમાં એમ લે ચલો કોક થપ્પડ મારતી. અલ્યા ભરે કરી મારે. ઓલા પૈસા ક્યારે દેવાના છે? કોકના બાકી હું લઈ આવીશો. એટલે હવે આવશે તો બૂસ મારે છે. ક્યારે દેવાના પૈસા? આ સાંજે આવે છે. આજ સાંજે મારે પૈસા દેવાના, કે હું સાંજે પાછો લેવા આવીશ. કાઈ વાંધો હા તારા ભાઈબંધને કહેજે કે પૈસા આપે તારી પાસે આવે તો એની પાસે લઈને આપી દેજે. અમારે હું છે પણ અમારે શું છે? ભાઈબંધ પૈસા અમને ખબર નથી કે તમારા પાસે વારો પડી જાય, પૈસા નહીં આપે તો સાંજે પૈસા જોઈ. રાજ્ય તો હાલ્યો તમે વાંચો તો. મારે તો વાંચવું જ નથી. મારે નહીં વાંચવું. ભવિષ્યવાણી એવાનો ફોન આવ્યો, તારી ભવિષ્યવાણી મોટા ભાવ તમાશો મારી ગયા. મારે બધું વાંચવું જ નથી. હાસવું પડે આમાં. હાસવું ખોટું. મારે તો વાંચવું નથી. આ શેનબેન નો વધારે થોડુંક થાય. મારે કાંઈ કરવાનું નથી થતું. લાપા ખાવા કરતા નાખી દે. આ ખેતરમાં કઈ કામ કરી દી આપણે. હવે હારું મારે કરવું હું. આ શેઠ નો ત્રાસ વધતો જાય છે. ઓલા લોકો પૈસા આપતા નથી અને મારા શેઠ ને જવાબ હું દેવા. અને શેઠાણી પાસે શેઠ નું કઈ હાલતું નથી. પાછું મારી માથે જ બધું શેઠ ભી કરે છે. શેઠાણી ને હોનું લેવું તો શેઠ મને ભી કરે. અરે કરવું હું હારું. હવે લાવ ઓલા રાજુ ને ફોન કરીને કહું એને હું. લાવ રાજુ ને અહીંયા બોલાવા દે મને. ક્યાં ગયો રાજુ? હા રહ્યો રાજુ. હલો હા બોલો બોલો કનડભાઈ. ક્યાં રાજુ? હા ઘરે હશો? તો રાજુ તો અહીંયા આવ્યો ને મળવા. મારે તને લોન ની વાત કરવાની છે. અરે પણ હું આ મીટિંગ માં જવાનું છું. હમણાં પછી આવું તો નહીં ચાલે? ના ના તું અત્યારે આવી જા, તને કામ છે મારે તારું. કાઈ વાંધો નહીં, હાલો હમણાં થોડીક મિનિટમાં આવી. રાજુ હજી આવ્યો ને? આવ રાજુ. હા બોલો ને કનડભાઈ, તમારો ફોન આવ્યો તો કાકા. હવે શું કરશો તું અત્યારે? કાંઈ કરતો નહીં, બસ આ રખડું ભાઈ બના. તું ઓલા બે ભાઈબંધ ની સંગત મુઈ કરે, એની ભાઈબંધી મુઈ. કેમ? આ તું ધંધો બંધો કરતો નથી આખો દી, રખડ રખડ કરશો તને શું મળે છે આખો દી? પણ ધંધો કરવામાં પૈસા જોઈએ ને, મારી પાસે છે નહીં. હાવ નથી પૈસા તારી પાસે? કાંઈ છે નહીં. હારું તને એક વાત કહું, તું ઈ બે ભાઈબંધ ને વાત કરતો નહીં.
કાંઈ વાંધો નહીં, બોલો બોલો તો ઈ તૈયાર જેવી છે. તને એક હું 50,000 રૂપિયાની લોન અપાવું, હા હા બરોબર? હા ઈ લોન ઉપર તને હું કાગળિયા કરી દઉં. હા હા તારે ધંધો કરવાનો છે, કાંઈ વાંધો નહીં, કરું. તને કોરા ચેક ઉપર સહી કરી દઉં. પૈસા તમે કહો છો? હા, 50,000 હું તને અપાવીશ. કાંઈ વાંધો સહી નહીં. કરતા આવડે છે કે સિક્કો મારતા આવડે છે? ના ના, સહી કરતા આવડે છે ને, લાવો. હા તો હાલે. અપાઈ જાઓ ને પૈસા. હા, પૈસા આવી જાય. કર સહી હાલ. કેટલા દીમાં આવી જાય? તું સહી તો કર. હા હા. ત્યાં સહી હું કરી છે? અરે મારી સહી કરી. આ ક ખ ગ હું કર્યું તે? અરે ફૂલ પાંદડીની નવો ચોપડી ભણ્યો હું. ફૂલ પાંદડીની નવ ચોપડી આમ હોય. ત્યાં સહી જ છે મારી. તને સહી કરતા ક્યાં આવડે છે? આવડે છે? ના ના લાય અંગૂઠો મારી દો. અંગૂઠામાં તને સહી પૂરી દઉં. લાય હાલ, માર અંગૂઠો. ક્યાં મારું? બસ ન્યા ચેક ઉપર મારી દે. હાલો. હા બસ રેડી રેડી. હાલો, પૈસા આવી જાય ને? આવી જાય પૈસા. કાંઈ વાંધો નહીં, હાલો. તારું ચૂંટણી કાર્ડ ને આધાર કાર્ડ આપી દેજે મને. એ તો ઘરે પડ્યું છે. લે તો તું મને સાંજે આપી દેજે, બરોબર? એટલે તારી લોન પાસ કરાવી દઈશ 50,000 રૂપિયાની. કાંઈ વાંધો નહીં, અને હાલો. ભાઈબંધની સંગત મૂકી દેજે. નો 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 જાવ એમ તો. હાલો જા. કાંઈ વાંધો નહીં, આ હાલો. તારી સહી આવી ગઈ હો. સાંજે પૈસા તને મળી જાય. આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ આપી દેજે. કાંઈ વાંધો નહીં, હાલો. અને ચેક, કોરા ચેક આપવા પડશે. તારા સિક્કા મારેલા. એ તો મારી પાસે પડ્યા છે, જોવા હા પડશે. તો બેંક ના ચેક લેતો આવજો હો. કાંઈ વાંધો નહીં, ખોલી જાવ એમાં કઈ હોય તો. હા લેતો કાગળિયા આવજો. પડ્યા છે. હા લેતો આવજો સાંજે. એ કાંઈ વાંધો નહીં, હાલો. રાજ્ય હું મૂંઝાણો. એટલે કાંઈ નહીં ભાઈ, હું સમજાય હવે તો વાત કર્યા જેવી નથી. મને લાગે છે ને એને ઘોટ નાખ્યો લાગે છે. રાજ્ય હું થયું? હાસુ કે આ મોઢું પર કર્યું. અમને તો વાત કર ગાંડા. એટલે કાંઈ નથી ભાઈ, આજ સાંજે આજ એક કાગળિયું આવ્યું ને ઘરે, તે એમાં હશે ને મારા બાપા કી જાણા કાક હશે, હું ખબર હું કાગળિયું હોય રામ જાણે. તને કાગળ એવું તને ખબર નથી? કી જાણા ખરા મારા બાપા મને. રાજુભાઈ છે ઘરે? આ ખુદ રાજુભાઈ જ છે. લ્યો રાજુભાઈ, તમારી ગાડીની આરસી બુક, આ પીવીસી, આ તમારું લાયસન્સ, એટલે જોતે આ શું છે? હપ્તાના પૈસા લે. 3 હપ્તા આપડા ચડી ગયા છે. આ શું છે લ્યા? આરસી બુક, પીવીસી, તમારી સાઈન કરી. તમે ગાડી લીધી કે નહીં લોન ઉપર? ના ભાઈ, મને ખબર જ નથી ગાડી. એ તે લોન ઉપર ગાડી લીધે અમને કીધું નહીં. હે? ગાડી મને કેવી કરે? ખબર જ નથી ભાઈ, ગાડી લીધી કોને લીધી? આ તારું નામ આમાં કાયદેસર છે. મારે તો કહેતા હતું તો હું તમને ન કહું પૈસા હોય તો. તારે ગાડી નથી દેવી ને અમને, એટલે તું આ બધું કરે છે ચોરી સુકે. એટલે અત્યારે અમારે વિશ્વાસઘાત કર્યો ત્યારે મને ખબર જ નથી ભાઈ. મને અરે ભાઈ, રાજુભાઈ, હું સાંજે પૈસા લેવા આવીશ. કામને ગાડીના 3 હપ્તા ચડેલા છે એ આપી દેજો, નહીતર પછી તમારી ગાડી લઈને અમે જતા રહીશું. પણ ગાડી ક્યાં મારી પાસે છે? હાલો લે. તારી પાસે આની પાસે ગાડી નથી, લાયસન્સ આરસી બુક નું બધું આવી ગયું. લે આ પકડ તો. એટલે તને અમારી મત તને વિશ્વાસ નતો, મારે ખોટું બોલસ તું. પણ ભાઈ મને ખબર જ નથી. ઓલા ગાડી વાળાનું તમે બે કાક કરજો મને. હવે ઈ આવશે ત્યારે તારે ગાડી લઈ જાય. ગાડી ક્યાં મારી પાસે હતી ભાઈ? ગાડી નથી, તમે પૈસા નું કાક કરો હવે. અમે તારી જેવા લુક્કા છીએ. અમે લુકા જેવી. એટલે પણ પૈસા નું કરી દેવું પડશે. એ તમે મારા ભાઈબંધ નથી? હા તો પણ પૈસા- હું થયું મારા હારનું? પૈસા આયા કે નહીં તમારા? હવે મેકલો તો છે. હવે આગળ કાક થશે એનું આગળ. આ આવ્યો ને, જો આ આવ્યો. બોલો બોલો શેઠ. શું કર્યું ઓલા પૈસાનું? પૈસાનું તો મેં યાર વાત થઈ ગઈ છે અને મેં એના બાટલીમાં ઉતારી નાખ્યા છે બેયને. હવે ઈ વ્યાજ ને એ બધું તું લઈને આવ્યો છો કે? વ્યાજ ને બધું હમણાં એને મેં બોલાવ્યા છે. ઈ વ્યાજ ને બધું લઈને આવશે હિસાબ કરવા તમારી પાસે. હાલ તું એને બેને બોલાવ્યા. શેઠ, હવે એના પૈસા લઈ લેવું આપણે આવી જાય ને એટલે, બરોબર? તમને હું આપી દઈશ એના પૈસા આવે ને એટલે તરત. હા દાદાને ભાઈ, ગાડી લાવો મારી. કોણ છો તમે ભાઈ? અરે પણ મારી ગાડી તમે નથી લઈ પેલા પૈસા લાવો, પૈસા લાવો. પણ મેં ગાડી તમને કીધું તું નહીં 50,000 નું? પહેલા પૈસા લાવો પછી તમને ગાડી મળે ને. તમે કીધું તું મને 50,000 અપાવીશ ને ભાઈ ગાડી લઈ કીધું તું પેલા પૈસા લાવો. એ ભાઈ, આ બધા છે કોણ? ના ભાઈ, એ તમે આવા છોકરાને તમે ક્યાં રમાડો છો ને? હવે તમે પૈસા લઈ ગયા, ગાડી લઈ ગયા, બધું લઈ ગયા. શેઠ, આની પાસેથી મેં ગાડી લીધી બધે છે. આવડા હાથ લઈ આ ગયા. બધા આ છે કોણ? બધા તું અહીંયા બધાને લઈને આવ્યો છો? આ ગાડી વાળા છે આપણે ઓલા ફાર્મ હાઉસ ગાડી નથી મૂકી, ગાડી વાળા છે આ. અને પૈસાનું એને શું કીધું તું પેલા? પૈસા નહોતા દેતા મને. તો તે શું કર્યું આમાં? પછી એની પાસેથી મેં ચેક લઈને ગાડી લઈ લીધી એની. આ તો ગાડી ક્યાં છે? ગાડી આપડા ફાર્મ હાઉસે પડી છે. હાથે હારું એનો જે વહીવટ હોય એ તું પતાવી લાલ. તો એની ગાડી એના પૈસા 50,000 આપણે એની પાસેથી લેવાના છે શેઠ. આ તો એમ કે પૈસા આપી જાય ને ગાડી લઈ જાય. તો તમે એને જરી કહી દો કે પૈસા આપી દે ને ગાડી લઈ જાય. પૈસા પેલા આપી જાય ને પછી ગાડી લઈ જાય. મારા ગામના આખા ગામના બૂસ મારીને આખા ગામના બૂસ મારે છે. પછી અમારે સાંભળવું પડે.
તમારે એને સમજાવી દેજો મારા પૈસા આપી જાય ને પછી ગાડી મળશે. હા હા ભાઈ પૈસા આવી જાય તમારા. પૈસા આવી જાય હવે, તમારા પૈસા આવી જાય. મારા શેઠ હા, હવે આને લઈ લેવી ઘેરે. હા આપણે આને હારે રહેવાનું છે હજી. ગામના બૂસ મળે ને કરો આપણા નામ બગાડે. હા આને મેકવું હોય કેમ? આને મેકાય નહીં. સારું વાંધો નહીં, તમારા પૈસા આવી જાય તમ તારે અમે એને ફોર્સ કરીશું બરોબર. અને જે મુદત મારા ને એ પૈસા એ ટાઈમે ભાઈ લઈ લેજે એની પાસેથી. એ ઊભો થાને ઊભો હવે. ઊભો થા ભાઈ, ઊભો થા. હા તમારા પૈસા આવી જાવ હો. તમે મૂંઝાતા નહીં તમ તારે. હા પછી કે તું બા આવા ધંધા ખોટા ધંધા મેકી દે. આ ગામની પતરાણા છે ને તને કેટલો માર પડ્યો. આ કોક બીજો આવ્યો લ્યો. એ ભાઈ રાજ્યા, ગાડી લાવ નકર ઓલા હપ્તાના પૈસા લાવ. મારી પાસે ગાડી જ નથી, પૈસા ય નથી. અરે મારી પાસેથી ગાડી તો તું લઈ ગયો છો. મને ખબર ય નથી ગાડી મારી પાસે નકર નથી. પછી ફાઇનાન્સ વાળા તારી ગાડી અમે ઉપાડી દઈશું. ઈ કરતા તો હપ્તાના 2-3 ચડ્યા એ પણ પૈસા. ગાડી તો ઓલા ફાર્મ હાઉસે પડી છે. ગાડી મારી પાસે નહીં, ફાર્મ હાઉસ શું કામ થાય? એટલે ભાઈ, એ ભાઈ એક વાત કરો. આ તમારું છે ને આ આરસી બુક ના લાયસન્સ નામાં બધું છે. તમે ગાડી લઈને ગંભીર નથી લઈ લો, પણ આને છોડો. ફાર્મ હાઉસ થી ગાડી લઈને મને થઈ જાય નકર તારા ગા આવા મારા તારી પાસે લેવાના રહેશે. હા હવે આપી દે ભાઈ, હાથ મોડાડી દો. આ બસ આપી દે. જા, હા, તો તમારે લઈ બરાબર. જા. તો તમે બે સમજીને લેવરાઈ દેજો. હા, દેવરાઈ દેજો. તમારી ગાડીને બધા પૈસા બધું આવશે. નકર પાછો મારે આવવું પડશે. અને ખબર હોય ભાઈ, આ અંગૂઠા મારવા પેલા જોવું પડે ક્યાં અંગૂઠો